ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બૌદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા અંગે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તેમજ સમ્યક બુદ્ધ વિહાર ચિત્રોડીપુરા મહેસાણા દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। તથાગત બુદ્ધના જન્મદિવસ જ્ઞાન સંબોધિ પ્રાપ્તિ અને મહાનિર્માણના ત્રિવિધ મહાપર્વને આખું વિશ્વ માન સન્માન સ્વાભિમાન અને ગૌરવપૂર્ણ મનાવે છે। ભારત સરકારે પણ બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરેલ છે, પરંતુ ગુજરાત સરકાર તેને જાહેર રજા તરીકે જાહેર કરતી ના હોય ગુજરાતના તમામ બુદ્ધ વિહારો, બુદ્ધિસ્ટ અને સામાજિક સંગઠનો, બૌદ્ધ અનુયાયીઓ, આંબેડકરવાદીઓ વગેરે અનેકવાર લેખિત અને મૌખિક માંગણીઓ કરી બુદ્ધ પૂર્ણિમાની રજાને જાહેર રજા તરીકે જાહેર કરવા માટે માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતના વિવિધ વિભાગો, ખાતાઓના વડાઓને આવેદનપત્રો આપી લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ છે અને તેનો સિલસિલો હજુ પણ ચાલુ છે। તેમ છતાં ગુજરાત સરકાર હજુ પણ બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા જાહેર કરતી નથી, જે ખૂબ જ દુઃખદ બાબત છે। માનનીય મુખ્યમંત્રી કાર્યાલય ખાતે અને સંબંધિત વિભાગ ખાતાઓને બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા બાબતે સમ્યક બુદ્ધ વિહાર ચિત્રોડીપુરા વસાહત મહેસાણાના સ્થાપક વ અધ્યક્ષ પ્રસેનજીત રાજેશ્વર મહેરિયા, વિજાપુર તેમજ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી ટીમે સદસ્યોમાં શ્રી મહેન્દ્રભાઈ બી મકવાણા, કડી શ્રી જયંતિભાઈ બી પરમાર, પાસનિયા શ્રી મગનલાલજી ડાભી, ગાંધીનગર સાથે 23/2/2024 સોમવારના રોજ લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સરકારશ્રી તરફથી સકારાત્મક પ્રતિભાવ મળેલ હતો। સંચાલક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી, રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ। અને અમારા સમ્યક બુદ્ધ વિહાર સાથે જોડાયેલા ઈશ્વરભાઈ મહેરિયા, ડૉક્ટર ડીબી પરીખ સાહેબ, નવીનભાઈ પરમારજી અને ભીખાભાઈ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર અને એમની ટીમ, અમે બધા આજે બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા જાહેર કરે ગુજરાત સરકાર એ રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે મહેસાણા જિલ્લા તરફથી આવેલા છીએ। અને અમે મુખ્યમંત્રીશ્રીના વિધાનસભામાં ગયેલા હોવાથી મુલાકાત થઈ શકી નહીં, એટલે અમે આના સેક્રેટરી લેવલે આવેદનપત્ર એમના કાર્યાલયમાં આપ્યું અને અમે રજૂઆતો કરી કે તમામ ધર્મના ધર્મગુરુઓના જન્મદિવસની રજાઓ હોય, ભારત સરકાર પણ બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા જાહેર કરતા હોય તો ગુજરાત સરકાર બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા કેમ જાહેર કરતા નથી? જો ભારત સરકાર વિશ્વગુરુ તરીકે એને પ્રસ્થાપિત કરવા માગતા હોય તો ગુજરાત સરકાર એને સમર્થન કેમ નથી કરતા ને એ જાહેર રજા કેમ જાહેર કરતા નથી? એ બાબતે રજૂઆતો કરી, આવેદનપત્ર પણ આપ્યું અને અમને આશ્વાસન અને હૈયાધારણ આપ્યું કે અમે ચર્ચા કરી અને બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે રજૂઆતો કરી, ચર્ચા કરી અને પોઝિટિવ નિર્ણય લઈશું એવું આશ્વાસન આપેલું। હું પ્રસેનજીત રાજ, સમ્યક બુદ્ધ વિહાર મહેસાણા તરફથી મિત્રો સાથે એક અમારી ભાવના લાગણી ગુજરાતના તમામ બૌદ્ધિસ્ટો સાથે પણ છે જ, એટલે અમારી ટીમ આવેદનપત્ર આપવા આવેલી મહેસાણા જિલ્લા તરફથી સૌ મિત્રોને જય હિન્દ, નમસ્કાર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।